વિકાસની વાતો તો કરતી હોય છે, પણ વિકાસ શેનો થયો છે તે કહેવું જરા મુશ્કેલ છે। રોડનો વિકાસ થયો છે કે પછી ખાડાનો વિકાસ થયો છે તેમાં શું કહેવું એ સમજાતું નથી। જો બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની જ આવી સ્થિતિ હોય તો બીજા શહેરોની શું સ્થિતિ હશે તે તમે વિચારી શકો છો। પાલનપુરમાં પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખુલી પડી ગઈ। 6 મહિના પહેલા બનાવેલો રોડ એટલો બિસ્માર બની ગયો કે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। તો રોડની ગુણવત્તા અને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। પાલનપુરની અંદર રોડ રસ્તાની અંદર માત્ર 2 ઇંચ વરસાદમાં જ ખાડા થઈ ગયા છે। નીચેની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં। તો હવે વિચારવાનું એ કે સરકાર વિકાસ કઈ દિશામાં કરી રહી છે। ખાડાની અંદર વિકાસ કર્યો છે કે વિકાસની અંદર ખાડા થયા છે? એટલે એ પ્રશ્ન પાલનપુરની પ્રજાનો જવાબ માગી રહી છે। અને બીજું કે હવે જો અગાઉ 2 ઇંચની જગ્યાએ જો વધુ 4 કે 5 ઇંચ વરસાદ એક જ સામટો પડે તો આખું પાલનપુર બ્લોક થઈ જાય એ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો કોંગ્રેસના નેતાઓ પાલનપુર શહેરમાં પડેલા ખાડાઓને પાલનપુર નગરપાલિકાનો બેદરકાર વહીવટ ગણાવી રહ્યા છે। કોંગ્રેસના આક્ષેપ છે કે શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જ્યાંથી શહેરીજનો સલામત રીતે પસાર થઈ શકે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં અનેક રોડ પર ખાડા પડી જવાથી બાઇક ચાલકો પટકાય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। જો કે વાહનને તો નુકસાન થાય જ છે, સાથે સાથે ચાલકના શરીરને પણ નુકસાન થાય છે। તો 6 મહિના પહેલા બનેલો રોડ કઈ રીતે બિસ્માર થઈ જાય એ સવાલ પણ લોકોને સતાવી રહ્યો છે। તો ઢીંચણસમા ખાડા પડ્યા છે। એક પણ રોડ એવો નથી કે જેથી પ્રજા સલામત રીતે પસાર થઈ શકે। સાયકલવાળો પસાર ન થઈ શકે, મોટરસાયકલવાળો પસાર ન થઈ શકે, 4 વ્હીલવાળાને તો નીકળવા માટે ખૂબ ને ખૂબ મુશ્કેલીઓ પડે છે। એના માટે પાલનપુરનો નગરપાલિકાનો વહીવટ ભારોભાર જવાબદાર છે। નગરપાલિકાના શાસકો મોટા વેરા નાખવામાં પાવરફુલ છે, વેરા ઉઘરાવવામાં પણ પાવરફુલ છે, અને એ વેરા નાખી, વેરા ઉઘરાવી અને એના નાણાં ક્યાં જાય છે એનો પ્રજા જવાબ પૂછે છે। કારણ કે વિકાસના નામે પાલનપુરમાં મીંડું છે।